મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને શામ્ય સદાશિવ મહારુદ્ર ભગવાન કી જય। ભગવાન દેવાધિદેવ મહાદેવને વંદન કરી આપ સર્વ શિવ ભક્તોને પણ મારા ઓમ નમઃ શિવાય। મિત્રો, આજે આપણે વાત કરીશું 10મા જ્યોતિર્લિંગ, જેને નાગેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપે આપણે જાણીએ છીએ। એ નાગેશ્વર જ્યોતિર્લિંગની કથા આપણે જાણીશું, પરંતુ નાગેશ્વર જ્યોતિર્લિંગની કથા સાંભળીએ એના પહેલાં દેવાધિદેવ મહાદેવ પ્રત્યે આપણી પ્રીતિ થાય એના માટે આપણે એમનો મહિમા સાંભળીશું। શ્રી મહિમ્ન સ્તોત્રની અંદર કહેવામાં આવેલું છે કે મહેશામના પરોદેવો કે એમને ભગવાન શિવ છે એમને જ પરમ દેવ ગણાવ્યા છે કે મહેશાનના પરોદેવો મહિમ્નોના પરાસ્તુતિ, કે આ જગતની અંદર દેવાધિદેવ મહાદેવ જેવા બીજા કોઈ દેવ નથી। અને સ્તુતિઓની અંદર ગમે એટલી બધી સ્તુતિઓ આપી હોય, પરંતુ એની અંદર મહિમ્ન એટલે કે ભગવાન શિવની જે સ્તુતિ થતી હોય એમના જેવી બીજી કોઈ સ્તુતિ નથી। તેમજ અઘોરાણના પરો મંત્રો, કે અઘોર મંત્ર જેવા બીજા કોઈ મંત્ર નથી। આમ શું છે? ભગવાન શિવના 5 નામ છે: ઈશાનાય નમઃ, વામદેવાય નમઃ, સદ્યોજાતાય નમઃ, તત્પુરુષાય નમઃ અને અઘોરાય નમઃ। એની અંદર પણ આ 5 દેવોની અંદર જે અઘોર મંત્રો જે છે એની અંદર ભવ્ય તંત્ર વસ્તુ આપેલી છે। અને એ તંત્ર વસ્તુ એવી છે કે તંત્રની કળાઓથી તમે અહીંયા જે તંત્ર વિદ્યાઓ બોલતા હોય તે તંત્ર વિદ્યાથી ગમે એટલા કિલોમીટર દૂર કોઈ પણ વ્યક્તિ હોય એને તમારે જે રીતે સ્તંભન કરવું હોય, મારક કરવું હોય, ચેટક એને મારી શકો, સ્તંભન કરી શકો, એવા મંત્રો જે છે ને તંત્રના આપેલા છે। અને આ બધા તંત્રના મંત્રો એ બધા અઘોરી લોકો હોય ને જાણતા હોય, એટલે અઘોર તંત્ર છે, જેને અઘોર તંત્ર કહેવાતું હોય એ દેવાધિદેવ મહાદેવનું અઘોર તંત્ર આવે છે। સામાન્ય રીતે આવા બધા જે પ્રયોગો હોય એ કોઈના રક્ષણ માટે થતા હોય। સમજો કે કોઈ રાષ્ટ્રનું રક્ષણ કરવાનું હોય તો એના કામમાં આવતા હોય, અથવા તો કોઈ દેવોનું રક્ષણ કરવાનું હોય એના કામમાં આવતા હોય, કોઈ હરિભક્તો એવા સદભક્તો હોય એમનું રક્ષણ કરવાનું હોય એના કામમાં આવતા હોય। એટલે આવી રીતે રક્ષણના કાર્યોની અંદર આવા બધા મહામંત્રો વપરાતા હોય છે। અને આ મહામંત્રોની શક્તિ પણ અદ્ભુત હોય છે। જે અઘોરી, જે કપાલ વિદ્યાઓ કહેવાય જેને, એ બધી વિદ્યાઓ જે જાણતા હોય એમની પાછળ આ બધા મંત્રો હોય છે। એટલે અહીંયા શ્લોકની અંદર એ સમજાવે છે કે મહેશાનના પરોદેવો મહિમ્નોના પરાસ્તુતિ, અઘોરાનના પરામંત્રો, કે અઘોર જેવા કોઈ મંત્રો નથી। અને નાસ્તિ તત્વમ ગુરો પરમ, એટલે કે ભગવાન શિવ જેવા બીજા ગુરુ પણ કોઈ સમર્થ છે નહીં। નાસ્તિ તત્વમ ગુરો પરમ, એ બીજા બધા તત્વો નાશવંતા છે, પરંતુ જે પરમ તત્વ જે કહેવાય એ સૌથી પરમ ગુરુ તત્વ, જે બ્રહ્મને જાણવાવાળું તત્વ હોય તો એ તત્વ છે એ દેવાધિદેવ મહાદેવ છે। એટલે જ દેવાધિદેવ મહાદેવની પૂજાનો મહિમા દેવો પણ ગાય છે, દાનવો પણ ગાય છે અને માનવો પણ ગાય છે। દેવોને પણ પ્રિય દેવાધિદેવ મહાદેવ, દાનવોને પણ પ્રિય દેવાધિદેવ મહાદેવ અને માનવોને પણ પ્રિય દેવાધિદેવ મહાદેવ। એટલે મહાદેવના મંત્રો પણ એટલા જ ગુણકારી છે કે જે મંત્રો કરવાથી આપણને અનેક પ્રકારના જીવનમાં લાભ આપે છે। આવી જ એક સુંદર મજાની કથા આજે આપની સમક્ષ લઈને આવ્યો છું, તે છે નાગેશ્વર જ્યોતિર્લિંગની કથા। આ નાગેશ્વર જ્યોતિર્લિંગ એ જે જ્યોતિર્લિંગ છે એ પણ એક વૈશ્યના કારણે આપણે આજે નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરી શક્યા છે। અને આ જે જ્યોતિર્લિંગના દર્શન કઈ રીતે થયા, આ વૈશ્ય જે છે એને ભગવાન કઈ રીતે પ્રસન્ન થયા, એ બધી કથા આપણે આજે પ્રેમથી સાંભળીશું। સૌ પ્રથમ કે આ નાગેશ્વર જ્યોતિર્લિંગ છે ક્યાં? તો નાગેશ્વર જ્યોતિર્લિંગ એ તમે દ્વારિકા જાઓ તો દ્વારિકાથી થોડા જ કિલોમીટરના અંતરે આવેલું છે। ત્યાં તમને નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન થાય। તમે દ્વારિકા જાઓ તો દ્વારિકા જઈ અને તમારે કહેવાનું કે ભાઈ અહીંયા નાગેશ્વર જ્યોતિર્લિંગના અમારે દર્શન કરવા છે, તો ત્યાં જે પણ ટ્રાવેલ્સવાળા હોય એમને તમે કહો તો એ તમને એ લોકો દર્શને લઈ જાય। અને 25 થી 30 કિલોમીટરનું જ અંતર હશે, કદાચ એનાથી બી ઓછું હોય।
તો એ સમય જે છે એની અંદર જ દ્વારિકાની નજીકમાં જ જે છે એ આ વન આવેલું છે. દારૂક વન પહેલાં એને કહેવાતું. દારૂક વન એટલા માટે કહેવાતું કે ત્યાં આગળ એક દારૂકા નામની રાક્ષસી રહેતી હતી. અને દારૂકા નામની જે રાક્ષસી હતી એ દેવાધિદેવ મહાદેવ અને મા પાર્વતીની પરમ ભક્ત હતી. અને મા પાર્વતીની એમને ઉપાસના એટલી બધી કરેલી કે આ રક્ષણ જે આખું દારૂકા વન છે એના રક્ષણનો કાર્યભાર માતાજીએ જે છે એ આ દારૂકા નામની રાક્ષસી હતી એને આપેલો. અને આ દારૂકા નામની રાક્ષસી હતી એના પતિનું નામ હતું દારૂક. એ દારૂક અને દારૂકા બંને દેવાધિદેવ મહાદેવના પ્રબળ ભક્ત હતા. અને ભગવાન શિવની ખૂબ જ ઉપાસના અને આરાધના કરતા. અને એના કારણે મા પાર્વતીનું જે વચન હતું, મા પાર્વતીએ વરદાન જે છે એ દારૂકા નામની રાક્ષસીને આપેલું કે તું જ્યાં પણ જઈશ ત્યાં આગળ આ વન તારી સાથે આવશે. એટલે એમાં એકવાર થયું કેવું કે આ રાક્ષસો તામસી વૃત્તિવાળા હોય. આમ દેવાધિદેવ મહાદેવને ભજે, પૂજન કરે, બધું ખરું, પણ એમને જે વિધિયાઓ આપે ને પછી બળ ના મળે. ઘણીવાર આપણે એવું થતું હોય, આપણી પાસે અમુક મંત્રો સિદ્ધ કર્યા હોય અથવા તો અમુક ભક્તિ કરી હોય, ભક્તિના કારણે અમુક વાણી સિદ્ધ થઈ ગઈ હોય અથવા તો જે બોલીએ સારું થતું હોય, તો આવું જીરવાય નહીં. અને એના કારણે પછી લોકોનું સત્કર્મ કરીએ તો એનું પુણ્ય વધતું જાય ને તમે ક્યાંય ના ક્યાંય પહોંચો. પણ કોકનો અહિત કરવાનો વિચાર મનમાં આવે અને પછી તો અહિત કરવાના કાર્યો શરૂ કરો એટલે તમારામાં જે શક્તિઓ આવેલી હોય એ બધી જતી રહે. આ શક્તિનો નિયમ છે. કોઈ પણ દેવ તમને શક્તિ આપે તો એ સર્જનાત્મક હોય, એક સારું કાર્ય કરવા માટે હોય. લોકોનું સર્જનાત્મક રીતે એક સારી સુવ્યવસ્થિત કંઈક રચના કરો કે એ રચનાથી લોકોનું કાર્ય થાય. એ રચના પછી તમે કંઈક એવો વ્યવસાય, એવું કંઈક કાર્ય કરો કે જેનાથી લોકોને વ્યવસાય પ્રાપ્ત થાય. તો આવા બધા કાર્યો જે છે એ વરદાન મળે એટલે કરવાના હોય. પણ આ રાક્ષસો હોય, અસુરો હોય, એમને વરદાન મળી જાય એટલે એ પછી એ જ સર્વસ્વ છે એવું માનવા લાગે અને એના રીતે એના દુરુપયોગ કરે. એટલે ઘણા બધા માણસો હોય, માણસોનું ભક્ષણ કરી જતા, ઘણાને ઉપાડી જતા. અને ઉપાડી જતા એટલું તો ઠીક, પણ માણસોને મારી અને એમને ખાઈ જતા. એ માનવભક્ષી બધા રાક્ષસો હતા. એટલે આ જે વાત છે એ વાતની ખબર એકવાર મહર્ષિ અર્વાચીનને પડી. અને ઓવરની જે ઋષિ હતા ને, મહર્ષિ ઓવરની એ ઋષિ હતા, એમને ખબર પડી. એટલે બધા જેટલા પણ આજુબાજુમાં રહેતા હતા બધા ઋષિ ઓવરની જેઓ પાસે ગયા અને કહ્યું કે હે ઋષિ, આ વનની અંદર એવા રાક્ષસો છે, એમનાથી અમને ભય વ્યાપ્યો છે કે માનવભક્ષી છે, એમને પકડીને લઈ જાય છે અને ખાઈ જાય છે. ત્યારે ઓવરસી જે ઓવરની ઋષિ હતા એમને થયું કે આ તો બહુ ખરાબ વસ્તુ કહેવાય. જો રાક્ષસ હોય તો એમને પણ એમની મર્યાદામાં રહેવું જોઈએ, મર્યાદાનું ઉલ્લંઘન ના કરાય. માનવો જોડે બળ ઓછું હોય તો માનવો પાસે પોતાના બળનો ઉપયોગ કરી અને માનવોનું ભક્ષણ કરવું એ તો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય છે. તો એના માટે એમને હાથમાં જળ લઈ અને રાક્ષસોને શ્રાપ આપી દીધો કે જે કોઈ પણ રાક્ષસ હવે પછી કોઈ પણ યજ્ઞ ભંગ કરશે અથવા તો કોઈ પણ મનુષ્ય જે હોય એ મનુષ્યનું ભક્ષણ કરશે તો તત્કાલ એ રાક્ષસ મૃત્યુ પામશે. અને આવું જ્યારે વરદાન મળ્યું ત્યારે ઘણા બધા રાક્ષસોએ આવી અને દારૂકા અને દારૂકને કહ્યું. દારૂક અને દારૂક જે છે એને કહ્યું તો એમને આ વચન સત્ય છે કે ખોટું એ જાણવા માટે ઘણા બધા રાક્ષસો હોય એમને માનવોને પકડવા માટે મોકલે. પણ માણસોને પકડીને લાયા અને જેવા એમને માર્યા એવા રાક્ષસો પણ ત્યાં જ મૃત્યુ પામે છે. એટલે દારૂકને થયું કે નક્કી આ ઋષિમુનિ એ જે વચન આપ્યું છે પોતાના તપોબળથી આપેલું છે, માટે હવે આપણે કોઈ મનુષ્યને મારી શકીશું નહીં. એટલે ત્યાંથી એમને દૂર જવાનું, નજીક જે છે એ એમને દૂર જવાનું વિચાર્યું. અને એવી રીતે આ મા પાર્વતીનું વરદાન મળ્યું હતું કે જે આ દારૂકા રાક્ષસી જાય ત્યાં વન પણ એની પાછળ આવે. એટલે આ સમુદ્રની વચ્ચોવચ્ચ આવી અને એ દારૂકા ત્યાં વસે છે. અને આ જે દારૂક વન છે પણ સમુદ્રની વચ્ચે આવી અને ત્યાં આગળ વસે છે. એટલે કે સમુદ્રના તટથી જ છે. પહેલાંનો જે સમય હશે જ્યારે ત્યારે દારૂકા રાક્ષસી આવી હશે ત્યારે ચારેય બાજુ જે છે એ સમુદ્ર હશે અને કદાચ વચની અંદર જે સમુદ્રની વચ્ચે ટાપુના સ્વરૂપમાં જે છે આ દારૂક વન વસ્યું હશે. એટલે ત્યાં આગળ જે છે દારૂક અને દારૂકા વસી ગયા.
થોડા સમય પછી ઘણા બધા વેપારીઓ વેપાર કરી અને નાવિકો લઈ અને આવતા હતા. અને જેવી નાવિકો આ ટાપુ પર આવી એટલે એમને ટાપુ પર રહેવાની ઈચ્છા થઈ, કારણ કે વન પણ રમણીય હતું. એટલે જેવી એ ટાપુ પર આવી અને રહેવાની ઈચ્છા થઈ તો તરત જ આ દારૂકા નામની રાક્ષસી અને રાક્ષસોને ખબર પડી. એટલે બધા જે માનવો હતા એ માનવોને બંધી કરી અને પકડી અને બધા દારૂક વનમાં, જ્યાં દારૂક નામનો જે એ રાક્ષસીનો પતિ હતો એ આખા વનનો વહીવટ કરતો હતો, તો એની પાસે લઈ ગયા. અને એ જે દારૂક હતો એ દારૂકે આ જે વેપારીઓ હતા એ વેપારીઓના સમૂહને એક જેલમાં બંદીખાને પૂરી દીધા, કારણ કે મારી શકે તો નહીં. જો હવે મારે તો બધા રાક્ષસો મૃત્યુ પામે, એટલે એમને એક જેલ કોટડીમાં પૂરી દીધા. તો જેલ કોટડીમાં પૂર્યા તો એ જે બધા વેપારીઓ હતા એ વેપારીઓનો મુખિયા જે ગણાય એ હતો સુપ્રિય નામનો વૈશ્ય. એ સુપ્રિય નામનો જે વૈશ્ય હતો એ બધા વેપારીઓનો મુખ્ય ગણાતો, એનો મુખિયા ગણાતો. એટલે સુપ્રિય જે નામનો વૈશ્ય હતો એ ભગવાન શિવનો પ્રબળ ભક્ત હતો અને ભગવાન શિવની એટલી બધી ઉપાસના અને આરાધના કરેલી. એટલે બધા વેપારીઓ જ્યારે રડતા અને આમ બધા કહેવાય ધીરજનારે, આમ તો જેના ઉપર વીતતી હોય ને એને ખબર પડે કે જ્યારે કોઈનું અપહરણ થઈ જતું હોય, પોતાનો પરિવાર છીનવાઈ જતો હોય અને પરિવાર છીનવાઈ અને એકલા રહેવું પડતું હોય, તો જેના ઉપર વીતી હોય એને ખબર પડે કે કેવું થાય. તો આ બધા વેપારીઓ છે એમનો પરિવાર છૂટી ગયો છે, એમના બાળ બચ્ચા છૂટી ગયા છે, બધાએ તો હરખાતા આમ પરદેશથી કમાઈ અને ઘણા સમય પછી પાછા વળતા હોય છે. અને એવા સમયની અંદર ઘટના આવી બની અને બધા રાક્ષસો જે છે એમને ત્યાં દારૂક વનમાં લઈ ગયા અને દારૂક વનમાં લઈ જઈ અને આ રાક્ષસને સોંપી દીધા. અને દારૂક નામનો જે રાક્ષસ છે એમને બધાને જેલમાં પૂરી દીધા છે. અને રાક્ષસોનું રૂપ ને સ્વરૂપ તો કેવું હોય, ભયંકર. એટલે એ સ્વરૂપ જોઈને જ બધા ડરી જાય, એટલે બધા ભયભીત થઈ ગયા હોય છે. ત્યારે સુરત નામનો જે આ વેપારી, બધા વેપારીઓ એમનો મુખિયા હોય છે, એ કહે છે કે તમે સહેજ પણ ચિંતા કરશો નહીં. જો તમારે બચવું હોય તો હું કહું એ ઉપાય કરો તો તમે બધા હેમખેમ બચી જશો. આ રાક્ષસો તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. એટલે બધા એનામાં સ્ફૂર્તિ અને પ્રેરણા આવી. જો આમાં કેવું હોય કે જે નેતૃત્વ કરતો હોય, નેતૃત્વ જે વ્યક્તિ કરતો હોય એને મજબૂત હોય ને અને ધર્મપ્રિય હોય, એની શક્તિ, એની વાણી એ ધર્મપ્રિય હોય તો બીજા 100 માણસને પ્રાણ પૂરી દે અને 100 માણસને એમાં એકદમ જોશ ભરી દે. પરંતુ જો રાજા જ નબળો હોય અથવા તો જે મુખિયા કે જેનામાં શક્તિ, જે મુખ્ય વ્યક્તિ હોય એનામાં જ નિર્બળ હોય, તો પછી પાછળ સેના પણ આખી નિર્બળ થઈ જાય અને જે એના પાછળના જે માણસો હોય પણ બધા નિર્બળ થઈ જાય. પણ આ તો સુપ્રિય નામનો જે વૈશ્ય હતો એ તો ભગવાન શિવનો પ્રબળ ભક્ત અને એને સહેજ પણ ભય નહીં. આ રાક્ષસો એને જેલમાં પૂર્યો છે, પણ આ સુપ્રિય નામના વૈશ્યને સહેજ પણ ભય નથી. એને એમ જ છે કે દેવાધિદેવ મહાદેવ મારી પાસે છે, પછી મારે આ રાક્ષસોથી શું બીવાનું, મારે હવે આ મને કશું જ ના કરી શકે, મારો વાળ પણ વાંકો ના કરી શકે. એટલો અદ્ભુત શિવજીનો પ્રેમ એની વાણીમાંથી પ્રગટ થતો હતો. એટલે બધાને કહ્યું, એ બધાએ કહ્યું કે બોલો રાજન, તમે કહેશો એ કરીએ, તમે કહો એ કરીએ કે અમે શું કરીએ તો અમે આ રાક્ષસોના ભયમાંથી અમે મુક્ત થઈએ. ત્યારે સુપ્રિય નામનો વૈશ્ય કહે છે કે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું દેવાધિદેવ મહાદેવની જે પૂજા કરું એવી રીતે તમે પૂજા કરો અને ઓમ નમઃ શિવાય મંત્રના મનમાં મંત્ર જાપ કરો. અને એ રીતે ત્યાં આગળ એક નાનું શિવાલય બનાવે છે, પાર્થિવ શિવાલય બનાવે છે માટીનું. અને માટીનું શિવાલય બનાવી અને એના ઉપર દેવાધિદેવ મહાદેવની પૂજા કરતો એ આખો દિવસ બેસે અને ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્રનો જાપ પ્રણવ સાથે કરતો હોય છે. અને આ વાતની ખબર જે છે એ દારૂકને પડે છે. એટલે દારૂકને બધા સૈનિકો કહે છે કે આપણી જેલ તો શિવમય બની ગઈ છે, બધા ચારે બાજુ બધા શિવ ભક્તો થઈ ગયા છે ને દેવાધિદેવ મહાદેવની જ ઉપાસના કરે છે. એટલે તરત જ આ દારૂક છે ત્યાં આવે છે અને સુપ્રિય નામના વૈશ્યને કહે છે કે ભાઈ આ તું શું કરે છે અને તું મારા પાછળ આ મને હરાવવા માટે શું ષડયંત્ર કરી રહ્યો છે. ત્યારે કહે છે કે ભાઈ હું કોઈ ષડયંત્ર કરતો નથી, હું તો ભગવાન દેવાધિદેવ મહાદેવનું નામ લઉં છું અને એમાં તારે પણ જોડાવવું હોય તો જોડાઈ જા અને ભગવાનનું નામ લેવું એ તો અતિ ઉત્તમ છે. આમ કરી અને ભગવાન પાસે એ ભગવાનને શિવાલય બનાવ્યો હોય છે, શિવાલય ઉપર પૂજા કરવાની પ્રાર્થના કરે છે.
પરંતુ એ પૂજા કરવાની જ્યાં પ્રાર્થના કરે છે ત્યાં તો આ જે દારૂક હોય છે, દારૂક મોટો આખો હાથની અંદર પોતાનું જે શસ્ત્ર કહેવાય, શસ્ત્ર લઈ અને સુપ્રિય નામનો જે આ વૈશ્ય હોય છે એને ઘણો બધો આમ મારવા માટે તૈયાર થઈ જાય છે. પણ એને પછી યાદ આવે છે કે મને તો ઋષિમુનિનો શ્રાપ મળેલો છે, જો કદાચ હું આને મારીશ તો એ મારના કારણે હું પણ મરી જઈશ. એટલે મારતો એ જે છે શસ્ત્ર નીચું મૂકે છે, પરંતુ આ વૈશ્યને ઘણો બધો માર મારે છે અને ઘણું બધું એને બરડામાં, હાથે પગે એટલી બધી ઈજાઓ કરે છે. પરંતુ જે પેલાને મારે સુપ્રિયને, એટલે તરત જ પેલો આ દૈત્ય ચાબુક લઈ અને જ્યાં ફટકારે ત્યાં ઓમ નમઃ શિવાય બોલે, જ્યાં એને મારે ત્યાં ઓમ નમઃ શિવાય બોલે. આવી રીતે જ્યારે આ સુપ્રિય જે છે ભગવાન શિવનું નામ લેતા હોય છે ત્યાં તો ભયંકર અવાજ જે છે એટલામાંથી આવે છે. અને ભયંકર અવાજ આવી એક મોટું પાતાળ જેવું ત્યાં હોય છે. એ પાતાળની અંદરથી દિવ્ય તેજ પ્રગટ થાય છે. દિવ્ય તેજ પ્રગટ જોઈ અને આ રાક્ષસ અને બધા ભયભીત થઈ જાય છે. ત્યાં ને ત્યાં એ દિવ્ય તેજ સામું જોઈ રહે છે. અને ત્યાં તો ધીમે 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 એક ગુફા હોય છે, ગુફાની અંદરથી આખું મોટું શિવાલય જે છે શિવાલય બહાર આવે છે. શિવાલય બહાર આવે છે, એની અંદર ભવ્ય શિવ જ્યોતિર્લિંગ સ્વરૂપે ભગવાન શિવ બિરાજમાન છે. અને ચારે બાજુ અદ્ભુત શિવાલયની જે કહેવાય એ રચના થયેલી છે. અને આ શિવાલય આખું જોઈ અને બધા દંગ રહી જાય છે કે આ શું થઈ રહ્યું છે. અને ત્યારે એ શિવ જ્યોતિ જે છે, શિવ જ્યોતિની અંદરથી દેવાધિદેવ મહાદેવનું પ્રાગટ્ય થાય છે. બોલો શ્રી નાગેશ્વર ભગવાન કી જય. અને એ જ નાગેશ્વર દાદા જે છે એ ત્યાં પ્રગટ થાય છે. ને પ્રગટ થઈ અને જે પ્રધાન આ દારૂક અને દારૂક સિવાય જે પણ પ્રધાન ત્યાં દૈત્યો હતા એ બધા જ દૈત્યોને પોતાના પિનાક કહેવાય, પોતાના પિનાક દ્વારા એટલે કે ત્રિશૂલ દ્વારા બધા દૈત્યોનો ખાત્મો કરી નાખે છે. અને બધા જે વેપારીઓ હોય છે એ વેપારીઓને દૈત્યોથી ભયમુક્ત કરી નાખે છે. અને ભયમુક્ત થઈ અને પછી ત્યાં સુપ્રિય નામનો આ જે વૈશ્ય હોય છે એ દેવાધિદેવ મહાદેવની પ્રાર્થના કરે છે. દેવાધિદેવ મહાદેવ પણ સુપ્રિય ઉપર ખૂબ પ્રસન્ન થાય છે અને પ્રસન્ન થઈ અને વરદાન માગવા કહે છે. સુપ્રિયને કહે છે કે હે ભક્તરાજ, તમે વરદાન માગો, તમારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું અને તમે કહેશો એ હું વરદાન આપીશ. ત્યારે સુપ્રિય કહે છે કે હે દેવાધિદેવ મહાદેવ, તમે જ્યોતિર્લિંગે પ્રગટ થયા છો અને અહીંયા આ વનની અંદર મને દર્શન આપ્યા છે, તો આ જે વન છે એ રમણીય બની જાય અને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદ વગર તમામ લોકો અહીંયા આવી જઈ શકે, તમારી ભક્તિ અને ભાવ કરી શકે અને ખૂબ આનંદથી આ જગતમાં બધા રહે. અને અહીંયા જે કોઈ પણ આવે અને તમારા જ્યોતિર્લિંગના દર્શન કરે એ દર્શનથી એટલો અતિ પવિત્ર થાય કે જેના 7 જન્મના પાપો હોય તો પણ બળીને ભસ્મ થઈ જાય અને એને સારા ફળ જીવનમાં પ્રાપ્ત થાય. એના જીવનમાં જે કંઈ પણ વસ્તુની એને ઉણપ હોય અને એ ઉણપના કારણે જે કંઈ પણ મનોકામના લઈ અને તમારી પાસે આવ્યો હોય એ તમામ મનોકામના એની પૂર્ણ થાય. આવું જ્યારે સુપ્રિયનું બીજા લોકો માટે સારામાં સારું વરદાન માગે છે. ભગવાન શિવને થયું કે મારો ભક્ત એ જનપ્રિય છે અને લોકોનું કાર્ય સિદ્ધ થાય એના માટે મારા માટે વરદાન માગ્યું છે. ત્યારે ભગવાન પણ ખુશ થઈ જાય છે. જો આમાં ભગવાન જોડે પણ તમે પ્રસન્ન થાય ને ભગવાન, અને તમારા માટે જ તમે માગો અને બીજાના જનના કલ્યાણ માટે એટલે કે અન્ય લોકોના કલ્યાણ માટે તમે ભગવાન પાસે કંઈ માગો તો એમાં ભગવાન વધારે રાજી રહે. તમારા માટે તો તમને પ્રસન્ન કર્યા છે એટલે ભગવાન તમને આપવાના જ છે. તમે નહીં માગો તોય ભગવાન તમને આપી દેવાના છે. પણ તમે જ્યારે ભગવાન પાસે કંઈક માગો છો તો એવું માગો કે જેનાથી લોકોનું કલ્યાણ થાય. ભગવાન પ્રહલાદજી છે, પ્રહલાદજીને જ્યારે ભગવાન પ્રસન્ન થયા નરસિંહ સ્વરૂપમાં ત્યારે ભગવાન પાસે કહ્યું કે ભાઈ, ભગવાને કહ્યું કે ભાઈ તમારે કંઈ માગવું હોય તો માગી લો પ્રહલાદજી. તો પ્રહલાદજીએ શું કહ્યું, ભગવાન મારે કંઈ જોઈતું નથી, મને તો બસ તમારો પાર્ષદ બનાવો. તો ભગવાને પાર્ષદ તો બનાવ્યો પણ હિરણ્યકશ્યપનું રાજ્ય ઘણા વર્ષો સુધી પ્રહલાદજીને આપ્યું અને પ્રહલાદજીએ એ રાજ્યને ભોગવ્યું. એવી જ રીતે ધ્રુવજી છે, ધ્રુવજીએ પણ નારાયણને પ્રસન્ન કર્યા. તો નાનપણમાં એમને કશું જ ના માગ્યું છતાંય 36,000 વર્ષ સુધીનું રાજ્ય
એ ધ્રુવજીને ભગવાને આપી દીધો. તો આવી રીતે દેવાધિદેવ મહાદેવ છે, ભગવાન નારાયણ છે, આ તો ગુણોના સાગર છે. તમે એમની પાસે કંઈ માગવાની પણ જરૂર ના પડે. તો જ્યારે આ સુપ્રિય નામનો વૈશ્ય જે છે એ લોકોના શુભ કાર્યો થાય અને લોકોને ભગવાનના દર્શન થાય, તો એવા ભાવથી ભગવાનને આજે વરદાન માગ્યું છે ભગવાન પાસે કે તમે અહીંયા આવો ને જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન થાઓ. ત્યારે ભગવાન શિવ એની આ આરાધનાથી પ્રસન્ન થયા, એના વરદાનથી પ્રસન્ન થયા અને પછી એ દારૂક વનની અંદર ત્યારથી એ વસે છે. અને જે કોઈ પણ દારૂક વનમાં જાય છે અને ભગવાન શિવની પૂજા કરે છે, આરાધના કરે છે, પંચામૃતથી અભિષેક કરે, જલાભિષેક કરે, અથવા તો વિવિધ રસો અને ફળોથી જે ભગવાન શિવનો અભિષેક કરે છે, એ આ જગતમાં અનેક પ્રકારના સુખ ભોગવે છે અને અંતે શિવલોકમાં જાય છે. આમ આ દારૂક વનની અંદર નાગેશ્વર જ્યોતિર્લિંગનો આ મહિમા છે. અને આ દારૂક વનની અંદર જે જ્યોતિર્લિંગ પ્રગટ થયું, એ જ્યોતિર્લિંગની અંદર ભગવાન નાગેશ્વર સ્વરૂપે બિરાજમાન છે. અને નાગેશ્વર સ્વરૂપે બિરાજમાન થઈ અને જે કોઈ પણ ભક્તો આ શિવાલયના દર્શન કરે છે, બધાને ભગવાન શિવ પોતાની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરાવે છે. તો આવી રીતે તમે પણ તમારા પરિવાર સાથે આ નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શને એકવાર અવશ્ય જાઓ અને દર્શન કરી આપણા મન, બુદ્ધિ અને આત્માને પવિત્ર કરો અને દેવાધિદેવ મહાદેવની ભક્તિ આપના અંતર્મનની અંદર સમન્વિત કરો. ઓમ નમઃ શિવાય.